હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું સુરતી પેટીસ। તો સુરતી પેટીસ કેવી રીતે બનાવવાની તે આપણે જોઈ લઈશું। આજે આપણે બનાવશું સુરતી પેટીસ। તો સુરતી પેટીસ બનાવવા માટે મેં આ એક બાઉલ ચવાણુંનો ભૂકો લીધેલો છે। તીખું ચવાણું આવે ને એ લીધેલું છે એક બાઉલ। તમે આમાં પાપડી ગાંઠિયા લઈ શકો, પણ આનો ટેસ્ટ સારો લાગે એટલે હું આ લઉં છું। કાજુ, બદામ, અખરોટ, પિસ્તા અને દ્રાક્ષ એનો આ ટુકડા કરીને લીધેલા છે એક બાઉલ। ને આ 2 ચમચી વરિયાળી તલ અને આખા ધાણા લીધેલા છે, 2 ચમચી છે મોટી। 1 ચમચી લીલા ધાણા, 1 બાઉલ લીલું નારિયેળ। આ લીલું નારિયેળ લેવાનું, આમાં 1 બાઉલ લીધેલું છે। અડધી ચમચી ચાટ મસાલો, 1 ચમચી ધાણા જીરું પાવડર, ચપટી હળદર, અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી લીંબુનો રસ, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, ટેસ્ટ પ્રમાણે મીઠું, 1 ચમચી ખાંડ। હવે આ બધું સરખું આપણે મિક્સ કરી લઈશું। પહેલાં આવી રીતે લીલું નારિયેળ હોય ને એટલે એનું બાઇડિંગ આવી જાય એના હિસાબે, આપણે જેવા ગોળાવાળું હોય ને એ વરી જાય। ખાંડ, લીંબુ બધું હોય ને, આદુ મરચાં, આમાં બીજું બાઇડિંગ માત્ર કે આમાં તેલ કે કોઈ વસ્તુ નહીં નાખવાની। જેમાં મસળ્યું ને એમ એનું સરસ બાઇડિંગ આવશે। જો આપણે ગોળાવર એવું થઈ ગયું છે। ગોળા વારી લેશું એના। એટલા નાના નાના આપણે ગોળા બનાવી લઈશું એના। જો બની જાય આરામથી। આપણે ગોળા વારી લીધેલા છે એના। હવે આપણે ઉપરનું પડ માટે આપણે ખીરું બનાવશું। આપણે ઉપરના પડ માટે 2 બટેકા લીધેલા છે બાફીને, એમાં મીઠું નાખી દીધેલું છે। હવે એમાં આપણે અડધો બાઉલ ચણાનો લોટ લઈશું। પહેલાં આપણે મિક્સ કરીને જોઈ લઈશું। આવી રીતે મિક્સ કરી લેવાનું। હવે એમાં આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું। બટેકામાં નાખ્યું હોય ને બાફવામાં તો હાચવીને નાખવાનું, ચણાના લોટના ભાગનું જ નાખવાનું, નકર પછી ખારી થઈ જાય। હવે આપણે તેલવાળો હાથ કરીને એને મસળી લેશું।
આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું ને હવે આપણે પેટીસ બનાવી લઈશું. હવે તેલવાળો હાથ કરવાનો, તેલવાળો હાથ કરી લેવાનો આવી રીતે ને એટલું આપણે લેવાનો લુવો, એને આમ થેપી લેવાનો હાથથી, આવી રીતે આમ ખેંચતું જવાનું, આવી રીતે ધીમે ધીમે ખેંચવાનું. નકર ચણાનો લોટ હોય ને આપણા હાથમાં આવી જાય ને, તેલવાળો કરવાનું નહીં ભૂલવાનું. ચણાનો લોટ હોય એટલે હાથને તે આપણે બધું ઉપર ભેગું કરી દેવાનું, પછી આવી રીતે ગોળો વાળી દેવાનો મસ્ત. તેલવાળો આ થશે ને એટલે મસ્ત થશે. આવી રીતે આપણે બધી જ બનાવી લઈએ. એટલે આપણું ગરમ થઈ ગયું છે. હવે આપણે પેટીસને તરી લઈશું. એની ઉપરથી આમ તેલ નાખવાનું, પછી જ ફેરવવાની, ત્યાં સુધી નહીં ફેરવવાની. ને મસ્ત બ્રાઉન થાય ને એવી તરાવા દેવાની. ધીમે ધીમે એને ફેરવશું આપણે. આવી રીતે એને ધીમે ધીમે ફેરવતું રહેવાનું. બ્રાઉન થાય ને ત્યાં સુધી તરવાની. હવે એને બ્રાઉન કરી દેવાની મસ્ત. જો આમ ફેરવતું જ રહેવાનું સતત, છોડી નહીં દેવાની, નકર એક જ સાઈડ થાય બ્રાઉન, ઉપર કાચી રહી જાય. પછી આ બધી બાજુ આપણી મસ્ત થઈ ગઈ છે. હવે એને આપણે કાઢી લઈશું. તૈયાર છે આપણી લીલા નારિયેળની સુરતી પેટીસ. જો એને મેં કટે કરેલી છે. પડ બહુ જાડું નહીં રાખવાનું. જો તમે માવો વધારે દેખાય ને પડ આવું પતલું હોવું જોઈએ. ને કડક એ મસ્ત થઈ છે.